જૂનાગઢમાં રોડ રસ્તા પીવાના શુદ્ધ પાણી જેવા અનેક લોકોના પ્રશ્નોને લઈને જૂનાગઢ કોંગ્રેસ દ્વારા આજે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને એક વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જૂનાગઢ કોર્પોરેશનની અંદર પ્રજાને પડતી મુશ્કેલીઓ ઉજાગર કરવા માટે કોંગ્રેસનું એક ડેલિગેશન કોર્પોરેશન ખાતે આવેદનપત્ર આપી અને લાગતા વળગતા અધિકારીઓને જાગૃત કરવાનો એક પ્રયાસ કર્યો છે, જેમાં સામાન્ય રીતે શુદ્ધ પાણી નથી મળતું આ ગામને, એમની ચિંતા હતી। રોડ રસ્તાઓને બદલે ખાડા ટેકરાઓ થઈ ગયા આખા કોર્પોરેશનની અંદર। રસ્તાઓની મુશ્કેલી ખૂબ ભોગવી રહ્યા છે જનતા, એમને પણ રજૂઆતો કરી, સાથે સાથે ગટરના કામો એમની ચિંતા કરી અને તાત્કાલિક રીતે ટેન્ડરો થઈ અને વ્યાજબીપણે સારા કામ થાય, ક્વોલિટીવાળા કામ થાય, એમના માટે કોંગ્રેસનું એક ડેલિગેશન આજે આવી અને કમિશનર સાહેબના આ આવેદનપત્ર આપી અને કોંગ્રેસે આ કામ તાત્કાલિક નહીં કરવા આવે તો હજુ પણ વધારે જલદ કાર્યક્રમો આપશે એવી ચેતવણી પણ આપી છે। એટલે અમે આશા રાખીએ કે આ જૂનાગઢની પ્રજાને પડતી મુશ્કેલીઓ પાણીની, રસ્તાની, લાઇટની, ગટરોની વગેરે જે સમસ્યાઓ છે, રખડતા પશુઓની, જેના લીધે લોકોનો જાનમાનની પણ તકલીફ છે, એ વખતે કોંગ્રેસ પક્ષે ફરી એક વખત અપીલ સાથે વિનંતી કરી કે તાત્કાલિક કરો, નહીં તો પ્રજાને સાથે રાખીને જલદ આંદોલન કરવાની ફરજ પડશે। જય હિન્દ, જય ભારત। આજે શહેર કોંગ્રેસ સમિતિ અને અમે કોર્પોરેટર બધા ભેગા મળી અને શહેરમાં જેટલા વોર્ડ છે એમાં જ્યાં જ્યાં અતિ ખરાબ રસ્તાઓ છે અને જ્યાં તાત્કાલિક દિવાળી પહેલાં તહેવારો આવતા હોય એ પહેલાં કમિશનરશ્રીને રજૂઆત કરવાના છે કે જેટલા મુખ્ય રસ્તાઓ છે એ તાત્કાલિક રિપેરિંગ થાય અને નવા બનાવી શકતા એટલા નવા બનાવે, ગેરંટી પીરિયડમાં હોય એમનું પણ કામ ચાલુ થાય તાત્કાલિક। અને જે રસ્તાઓમાં, મુખ્ય રસ્તાઓમાં ગટર, પાણીની લાઈન, ગેસની અથવા અન્ય યુટિલિટી નાખવાની છે તો એ પ્રાથમિકતાના ધોરણે પહેલાં એ નાખી અને મુખ્ય રોડોનું કામ છે એ પ્રાથમિકતા આપી અને જ્યાં માણસોની રોજની અવર જવર છે એવા દાખલા તરીકે ગિરિરાજ રોડ છે, પછી આપણે ભવનાથવાળો રોડ છે અને એવા અન્ય જે શહેરોના જે મુખ્ય માર્ગો છે એ તાત્કાલિક જેમાં યુટિલિટી અથવા કોઈ પણ વસ્તુ આવતી હોય તાત્કાલિક નાખી અને ત્યાં રોડનું કામ બને એટલી ઝડપથી કરવામાં આવે તો આગામી પરિક્રમા ભવનાથમાં પણ આપણે જોઈ શકીએ, પરિક્રમા આવશે તો એ પહેલાં ત્યાં રસ્તાઓ સારા થાય, કારણ કે ધૂળની ડમરીઓ, ખાડાઓથી જનતા ઘણા સમયથી ત્રસ્ત છે। પદાધિકારીઓ હતા એને જે અવ્યવસ્થા કોર્પોરેશનમાં કરી હતી 5 વર્ષમાં એનાથી જનતા ખૂબ પીડાઈ હતી। એટલે હવે કમિશનરશ્રીને વિનંતી કરવા અને રજૂઆત કરવા જઈએ છીએ કે ભાઈ જે કામ ચાલે છે એની ઉપર યોગ્ય સુપરવિઝન થાય, સ્ટેપ બાય સ્ટેપ યોગ્ય કામ થાય, ફરી પાછા રોડો તોડવા ના પડે। અને બીજી બાબત છે પાણીની, તો પાણી આપણે જોઈએ કે કુદરતે ખૂબ સારો વરસાદ વરસાવ્યો છે અને બધા ડેમો ફૂલ પાણીથી ભરેલા છે અને જનતાઓને 5 થી 6 દિવસે પાણી મળે છે। તો એનું એક સમયસર એક ટાઈમ ટેબલ બનાવી અને જનતાને નિયમિત સમયસર અને શુદ્ધ પીવાનું પાણી મળે અને તહેવારોમાં પણ વધારે પાણી વિતરણ થાય, જેથી કરી દિવાળીના તહેવારો આવતા હોય, ગૃહિણીઓ ધૂંચારાથી માંડીને સાફ સફાઈ કરતી હોય તો એમને પણ તકલીફ ન પડે। એટલે આવે જે બાબતો છે એ કમિશનરશ્રીને અમે આવેદનપત્ર આપી અને રજૂઆત કરવાના છીએ કે આ બાબતે જે પ્રાથમિક સુવિધાના કામો છે એ તહેવારો પહેલાં પૂર્ણ થાય અને બને એટલી ઝડપ રાખી અને યોગ્ય સુપરવિઝન રાખી સારામાં સારી ક્વોલિટીમાં કામ થાય એવી કામગીરી કરવા અમે જણાવીએ। અને આપણે જોઈએ કે ધારાસભ્યએ પણ જ્યારે એક પત્ર લખ્યો છે કે ભાઈ અહીંયા કામગીરી કમિશનર ઉપર જે દોષનો ટોપલો ઢોર્યો છે તો હવે આપને ખબર છે કે ચૂંટણી આવે છે, નજીકમાં છે, તો આ બધું અત્યારે જ કેમ લેટર બધા ફાળવવા પડે? આપણે 5 વર્ષ જોઈએ કે આમ તો 15 વર્ષથી સંજયભાઈ કોરડિયા ખુદ કાઉન્સિલર હતા અને જનરલ બોર્ડમાં બેસતા,
પણ આપણે જોઈએ કે પ્રાથમિક સુવિધાના મુદ્દે કે આ રોડ બાબતે કે એની બોડી જે આ ભ્રષ્ટાચાર આદર્યો હતો એ મુદ્દે એક પણ શબ્દ બોલ્યા નથી. ઓકળામાં આવડું બધું પૂર આવ્યું, ગેરકાયદેસર બાંધકામો છે, મુખ્યમંત્રી પણ કહી ગયા છે, તો કેમ કોઈ બોલતું નથી? અને હવે આ બધું ચૂંટણી નજીક આવતા આ બધા ખોટા લેટરો લખવા એ કરતાં બધાય સાથે મળી જનતાના કામો કરીએ, જેથી કરી કમિશનરશ્રીને પણ મદદ કરીએ, જેથી કરી અને આ જે બધા કામો છે વહેલી તકે થાય ને જનતાને આના લાભ મળે. એટલે તાત્કાલિક અસરથી આ રસ્તાઓનું નવીનીકરણ અથવા તો રિપેરિંગ થાય એવી અમારી થોડુંક આગળ પાછળ રાખ ને તો બધાય કરે. બીજા નંબરમાં ગટરની કામગીરી જે ચાલુ છે એમાં કોઈ પણ જાતનું મોનિટરિંગ નથી. એટલે એમાં જે તે વોર્ડ એન્જિનિયરની અને થઈ ગયું. કોન્ટ્રાક્ટરની જવાબદારી